કેમ છો મિત્રો? તમને ખબર છે ખજૂરીના રવિવારના દિવસે એ વિજયવન પ્રવેશ કર્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં જાય છે અને જ્યારે મંદિરમાં જાય છે ત્યારે શું જુએ છે? ત્યારે જુએ છે કે જે ઘર પ્રાર્થનાનું ઘર હતું એ હવે લૂંટારાનું કોતર બની ગયું છે. જ્યાં ભક્તિ થવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ, ઈશ્વરને માન માનવું જોઈએ, ત્યાં સ્વાર્થીપણું, ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને પાપ વધ્યા અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અકળાઈ જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગ્યાને શુદ્ધ કરે છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો એમ કહે છે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે અને જો આ મંદિરની અંદર ભ્રષ્ટાચાર આવે, મંદિરની અંદર પાપ આવે, મંદિરની અંદર અપ્રામાણિકતા આવે, મંદિરની અંદરથી પવિત્રતા જતી રહે તો પ્રભુ કેવી રીતે સહન કરી શકે? અને એટલા માટે જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે